નમસ્કાર મિત્રો. એક બાજુ રાજુ કરપડા છે, તેનું રાજીનામું આવ્યું. આમ આદમી પાર્ટીને એવું કહેવાય કે સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો. ત્યારે અનેક નેતાઓ છે જે રાજુ કરપડાના સમર્થનમાં હતા, તેમને પણ કંઈક રાજીનામા આપ્યા. અને બધાની વચ્ચે રાજુ કરપડાએ સીધા જ આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેમજ મનોજ સોરઠિયા ઉપર લગાડ્યા હતા. અને ત્યારબાદ આ વિવાદ ખૂબ વખર્યો છે અને તેમજ અનેક ચર્ચાઓ વેગવાન બની છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જશે, આમ આદમી પાર્ટી હવે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર કઈ રીતે ઊભી થશે. અનેક ચર્ચાઓ વેગવાન બની, અનેક સવાલો, અનેક તર્ક વિતર્ક આપણે જોયા. પરંતુ આ ડેમેજ છે આમ આદમી પાર્ટીનું, તેને કંટ્રોલ કરવા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે જ ભગવત માનજી બંને ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. અને 2 દિવસના પ્રવાસે છે એટલે આજે તમને પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અનેક નિવેદનો આપ્યા છે. સાથે જ રાજુ કરપડાના રાજીનામાને લઈ અને વાત કરવાનું તેમને ટાળ્યું છે. એમ કહેવાય કે કોઈ જ પણ વિવાદિત પ્રશ્નોમાં તે પડ્યા નથી અને તેમની પાર્ટીના જ મુદ્દાઓ છે તેને આગળ પ્રેસ કોન્ફરન્સમાં મૂક્યા છે. એટલે કે તેમને હાલ કોઈ જ પણ વિવાદોમાં આવું નથી અને તેમજ વિવાદો તો ઠીક, તેમને રાજુ કરપડાને લઈને વાત પણ નથી કરી. એના પાર્ટીનું કંટ્રોલ જે ડેમેજ છે તેને કંટ્રોલ કરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. સૌપ્રથમ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં તેમના જેટલા પણ નેતાઓ છે, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, પ્રવીણ રામ, બધાને લઈને વાતો કરીને પેટ ભરીને વખાણ કર્યા છે. કોઈ જ ના કામગીરી પર ન કોઈ પ્રશ્ન ઉપાડ્યો છે કે ન કંઈ જ. પેટ ભરીને પ્રેસ કોન્ફરન્સમાં બધાની સામે વખાણ કરવામાં આવ્યા છે. વખાણ તો કર્યા જ છે, સાથે એવું પણ કહ્યું છે કે ઈશુદાન ગઢવી છે પેલા પત્રકાર હતા, સામાન્ય માણસ હતા, ગોપાલ ઇટાલિયા છે સામાન્ય પોલીસ અધિકારી હતા. આવી અનેક વાતો ત્યાં કરવામાં આવી છે અને સાથે જ અનેક સવાલો છે એના જવાબ આપવાના પણ અરવિંદ કેજરીવાલે ટાળ્યા છે. રાજુ કરપડાનો સવાલ પત્રકારે પૂછ્યો તો કહ્યું છે કે જે પણ કહેવાય કે પરિસ્થિતિમાં રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તે પરિસ્થિતિ બધી જ હશે અને તેમજ મારે આ પરિસ્થિતિને લઈને કે એમના રાજીનામાને લઈને મને ઠીક નથી લાગતું કે મારે કોઈ જ પણ ટીકા ટિપ્પણી કરવી જોઈએ, કારણ કે આરોપ તો તેમના જ પાર્ટીના ધારાસભ્ય અને નેતાઓ ઉપર લગાડવામાં આવ્યા છે. સાથે જ અરવિંદ કેજરીવાલે અનેક સવાલો સત્તા પક્ષને કર્યા છે. ખેર એ તો વિપક્ષ તરીકે કરવાના જ હોય ને કરે જ છે અને અનેક સવાલો સરકારને પણ પૂછ્યા છે. સાથે જ જનતાને પણ કહ્યું છે કે હવે આવનારી 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તમારે એ બતાવવાનું છે કે આમ આદમી પાર્ટી હવે મેદાને છે. એટલે જેટલા પણ નુકસાન ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભોગવ્યા છે એ અરવિંદ કેજરીવાલ અહીંયા આવી અને તેને કહેવાય કે ભરવાની કોશિશ કરી રહ્યા છે. ખાડો પડે તો એમાં સિમેન્ટ નાખી અને એક સારો રોડ બનાવવાનો પ્રયત્ન અહીંયા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજી આવી અને કરી રહ્યા છે. કારણ કે પોતાની પાર્ટીનું ખરાબ હોય અને અંદરો અંદર ડખા ચાલતા હોય તો હવે બહાર પડે તો સીધી વાત છે ઉપરથી કહેવાય કે જે પણ નેતૃત્વ કરતું હોય તે આવે અને તેમજ જેટલું બી ડેમેજ છે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન તો કરવાના જ હોય. હવે વાત કરી લઈ વિપક્ષની ને સત્તા પક્ષની, તો આમ આદમી પાર્ટી હાલ તો વિપક્ષ છે અને તે સૌપ્રથમ કોંગ્રેસને જ ટાર્ગેટ કરે છે, કારણ કે એ વિપક્ષ છે છેલ્લા 30 વર્ષથી એ પણ ઝૂમી રહ્યું છે સત્તાને લઈ અને પરંતુ તે સૌપ્રથમ કોંગ્રેસને જ ટાર્ગેટ કરે છે, કોંગ્રેસને પાડવાની કોશિશ કરે છે, ત્યારબાદ જ તે ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચે છે. ખેર જે પણ સવાલો ભારતીય જનતા પાર્ટીને સીધા કરવાના હોય તે તો તે ત્યાં જ કરે છે, પરંતુ સૌપ્રથમ તે કોંગ્રેસને પણ પાડવાનો અહીંયા પ્રયત્ન કરતા હોય છે. અને હવે આવનારા 2027 જોવા જઈએ તો આજે વિધાનસભાની ચૂંટણી દૂર છે, પરંતુ 2027ની વિધાનસભાની ચૂંટણી છે એને લઈ અને હવે એમ જોવાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી પણ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે. જે પણ તે લોકોનું ડેમેજ છે એને કંટ્રોલ કરવાની પ્રયત્નો અહીંયા થઈ રહ્યા છે. સાથે જ અરવિંદ કેજરીવાલે તેમના પાર્ટીને લઈને વાતો કરી છે. પંજાબમાં તે શું કરી રહ્યા છે તેને લઈને પણ વાતો અહીંયા કરવામાં આવી છે. ખેર હવે જોવું રહ્યું કે 2027ની ચૂંટણી
પહેલા આમ આદમી પાર્ટી કેટલું કહેવાય કે મજબૂત બની શકે છે અને કેટલી મજબૂતાઈથી ટક્કર આપી શકે છે એ જોવું રહ્યું. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને તો કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. સાથે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.